નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું મધ્યમ વર્ગના લોકો માટે 8 મોટા સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે। આગળ જોઈશું આપણે રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં જે રેશન કાર્ડ ધારકો પાસે કાર, સરકારી નોકરી, માસિક 15,000થી વધુ આવક, 5 એકરથી વધુ જમીન હોય, સરકારી પેન્શન મેળવતા હોય અને આર્થિક સુખાકારી ધરાવતા હોય તેવા કુટુંબના રેશન કાર્ડ રદ કરવામાં આવશે। મતલબ કે 15,000થી વધુ તમારે આવક હોય માસિક અને સરકારી નોકરી કરતા હોય તેવા રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ રદ કરવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા તપાસ કરવામાં આવશે કે રેશન કાર્ડ ધારકો પાસે ઉપર જણાવેલ ધારાધોરણ ધરાવે છે કે નહીં। એક પણ ધારાધોરણ ધરાવતા હશે તો તાત્કાલિક તમારું જે રેશન કાર્ડ છે તે રદ કરી દેવામાં આવશે। મતલબ કે તલાટી જે છે તે રેશન કાર્ડ તમારે ગામડે મતલબ કે જે ગામનો તલાટી હોય છે તે પોતાના ગામમાં રેશન કાર્ડ રીતે પૂરી માહિતી લે છે અને એમને એવું લાગે કે રદ કરવા જેવું છે તો તે તમારું રેશન કાર્ડ રદ કરી શકે છે। ત્યારબાદ શહેરી વિસ્તારમાં મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવશે। મતલબ કે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા અને શહેરી વિસ્તારના મામલતદાર દ્વારા, મતલબ કે મામલતદારનો કોઈ નીચલો અધિકારી હોય તેના દ્વારા તપાસ કરવામાં આવશે। ત્યારબાદ જોઈશું દેશની જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી ગઈ છે। 1 જુલાઈના રોજ વહેલી સવારે ઓઇલ કંપનીએ મોંઘવારીમાંથી થોડી રાહત આપી હતી। ઓઇલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કર્યો છે। એલપીજી ગેસની કિંમતમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડર જ થયો છે, પરંતુ સિલિન્ડરમાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। ત્યારબાદ જોઈશું સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ગામમાં જ ફ્રીમાં કેવાયસી કરી શકશો, એટલા માટે ગામમાં વિલેજ કોમ્પ્યુટર વીસીને કામગીરી સોંપવામાં આવી છે અને વીસી દ્વારા કેવાયસી પ્રક્રિયા હાથ ધરાઈ છે। એ બિલકુલ અમને ફ્રીમાં વીસી એ કામ કરી આપવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા વીસી મિત્રોને રેશન કાર્ડ ધારકો સભ્ય દીઠ 5 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે। આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આપણે 30 જૂન 2024થી વધારીને 30 સપ્ટેમ્બર 2024 કરી દેવામાં આવી છે, જ્યાં 2 મહિનાનો કેવાયસી માટે સમય આપવામાં આવ્યો છે। દ્વારા ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે વાત કરીશું। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચના મોકલી છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં ₹2,000 વધારો કરવામાં આવે અને કેન્દ્ર સરકાર જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ લાવવાની તૈયાર કરી રહી છે। મતલબ કે તમને સાલાના 6,000 મળે છે એ હવે મળીને બીજા 2,000 વધારીને ટોટલ 8,000 કરી આપવામાં આવશે। આ હજુ બિલ મંજૂર થયું નથી। નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન યોજનામાં સહાય રકમ વધારવાની જાહેરાત કરી છે। વાર્ષિક 6,000 આપવામાં આવે છે અને તે વધારીને 8,000 રૂપિયા કરવામાં આવશે। ત્યારબાદ જોઈશું નમોશ્રી યોજના વિશે। નમોશ્રી યોજનામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં સ્વર્ગમાં તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે। જે અંતર્ગત એસસી, એસટી, એનએફએસએ, પીએમજેવાય સહિતના સ્વર્ગમાં 12,000ની સહાય આપવામાં તમને આવશે। પહેલાં તમને આ યોજનામાં 6,000ની સહાય મળતી હતી, પરંતુ હવે તે વધારીને 12,000 કરી દેવામાં આવી છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,000ની જોગવાઈ કરવામાં બધા મિત્રો માટે જે કે મોબાઈલ રિચાર્જ માટે મોટા ફેરફાર કરવામાં આવે છે, જે જીઓ, એરટેલ અને વોડાફોન ત્રણેય ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ પ્લાનની કિંમતનો વધારો કર્યો છે। ત્રણેય કંપનીઓએ રિચાર્જ પ્લાન 21થી 27% સુધીનો વધારો કરવામાં આવ્યો છે। આ એક દુઃખદ સમાચાર છે। જીઓના 666 રૂપિયાનો અને 84 દિવસનો પ્લાન હવે તમને 799 રૂપિયાનો થશે અને વોડાફોન એરટેલનો 719 પ્લાન તમને 859 રૂપિયાનો મળશે। રિચાર્જ પ્લાન જુલાઈ પછી તમને લાગુ થશે। ત્યાર પછી જોઈશું ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટનો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટને લઈને નવો નિયમ જારી કરી દેવામાં આવ્યો છે। આ નિયમ જુલાઈ 2024થી લાગુ થશે। નવા નિયમ મુજબ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની પ્રક્રિયામાં મોટો ફેરફાર થશે।
આ ફેરફારની સીધી અસર ફોનપે, ક્રેડિટ જેવા ફિનટેક પ્લેટફોર્મ પર તમારી આ અસર પડશે. આરબીઆઈએ તમામ બેંકોને આદેશ આપ્યો છે કે જુલાઈ 2024થી તમામ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ભારત બિલ પેમેન્ટથી લેવામાં આવશે. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે. જય શ્રી રામ.